તો અત્યાર સુધી ચૂંટણીમાં આપે ખરાખરીના જંગની વાતો સાંભળી હશે, પરંતુ આજે અમે આપને બતાવીશું કે નરી આંખે દેખાય એવો ખરાખરીનો જંગ। સૌપ્રથમ આ દ્રશ્યો અમે આપને બતાવીશું કે સુરતના લિંબાયત વિસ્તારમાં મનપા ચૂંટણી માટે કોંગ્રેસની સભા ચાલી રહી હતી। બરાબર આ સમયે ભાજપ નેતા પોતાની ફોજ લઈને સભામાં ધસી આવ્યા અને શરૂ કરી દીધા જય શ્રી રામના નારા। કોંગ્રેસ નેતાઓનું ભાષણ એક બાજુએ રહ્યું, મતદારો એક બાજુએ રહ્યા અને કોંગ્રેસ ભાજપ નેતાઓ આવી ગયા આમને સામને। અને પછી શું, બસ બંને પક્ષના નેતા વચ્ચે શરૂ થયો આરોપ પ્રત્યારોપનો દોર। કોંગ્રેસે ભાજપ પર વિકાસ ન કર્યાનો આરોપ લગાવ્યો તો ભાજપે કોંગ્રેસને 60 વર્ષ શું કર્યું તેનું રોકડું પરખાવ્યું। સાંભળો ભાજપ કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ। આપનું શુભ નામ? તમે જાણો છો શૈલેષભાઈ? કમલેશભાઈ। ઓકે, શું પ્રોબ્લેમ છે તમને? અમે લોકશાહીના બંધારણના હિસાબથી અમે મીટિંગ કરી નહીં શકીએ? અમને કઈ પ્રોબ્લેમ નથી બેન। તમે અત્યારે વોટિંગ માંગવા આવ્યા, આ મારી ગલી છે, તમે અહીંયા આવ્યા, તમે ઇલેક્શનનું પેલું મીટિંગ રાખી, પણ તમે 5 વર્ષ ક્યાં હતા? એવું ના હોય બેન, એટલે સમાજ સેવક ના હોય માણસ। તમને કોર્પોરેટર બનવું છે આ લોકોને ભાઈ। સ્થિતિ એવી સર્જાઈ કે સભા સમરાંગણ બનતા અટકી ગઈ, પરંતુ બંને પક્ષના નેતા વચ્ચે શાબ્દિક ટપાટપીને પગલે મતદારો બગડ્યા હતા। એક મહિલા મતદારે કોંગ્રેસ નેતાના હાથમાંથી માઇક લઈને પોતાનો અવાજ બુલંદ કર્યો। મહિલાએ બંને પક્ષના નેતાઓને ચોપડી દીધું હતું કે તેઓ કોઈને પણ મત નહીં આપે। એટલા સુધી આ મહિલા મતદારે કહ્યું હતું કે જો બંને પક્ષ લખીને આપે તો જ મત આપીશું। કમલેશભાઈ, ઓકે, શું પ્રોબ્લેમ છે તમને? અમે લોકશાહીના બંધારણના હિસાબથી અમે મીટિંગ કરી નહીં શકીએ? અમને કઈ પ્રોબ્લેમ નથી બેન। તમે અત્યારે વોટિંગ માંગવા આવ્યા, આ મારી ગલી છે, તમે અહીંયા આવ્યા, તમે ઇલેક્શનનું પેલું મીટિંગ રાખી, પણ તમે 5 વર્ષ ક્યાં હતા? એવું ના હોય બેન, એટલે સમાજ સેવક ના હોય માણસ। તમને કોર્પોરેટર બનવું છે આ લોકોને ભાઈ। તો અત્યાર સુધી આપણે ખરાખરીના જંગની વાતો કરતા હતા, પરંતુ આ દ્રશ્યો ખરાખરીના જંગને પણ ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે। આખરે મામલો થાળે પડ્યો હતો, પરંતુ મતદારોએ આ બંને પક્ષના નેતાઓના વર્તન જોયા અને હવે આ દ્રશ્યોની મતદાર પર કેવી અસર પડે છે પરિણામો પરથી સ્પષ્ટ થશે। અરે અમારા આની એક વાત એવી છે, એવું નથી કે ભાજપ અલગ કુંડી છે અને કોંગ્રેસ વાળા તો પેલા કોંગ્રેસના છે, એવું નથી। એ બી પાર્ટીની છે ને આ બી પાર્ટી છે, પણ મત તમારું છે તો તમને આપવાનું છે, તો અમને કોંગ્રેસને બી નથી આપવું અને ભાજપને બી નથી આપવું। ચાલો અમારે એ કરવાનું છે, તમને સુધારણા કરવાની છે, તમને લેખિતમાં આપો। મદનપુરા કે અંબિકાનગર હોય, અમે આટલું કામ કરીએ છીએ તો અમને તમે 100 ની 200 વોટિંગ કરીએ છીએ, એ જિમ્મેદારી અમારી। અમે લેખિતમાં આપવા તૈયાર છે। લાવો કાગળ પેન લાવો કે અમને સત્તામાં લાવશો ને, 5 વર્ષ કોર્પોરેટર રહીશું ને। 17 વર્ષ તમને સત્તા આપી, તમે કઈ નહીં કર્યું। દેશનો વિકાસ તો અરે મોટા